તમે કેટલી વાર આયા બા? માતાજીના દર્શન કરવા 2 વાર આવ્યા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ આજે મંદિર છે ને, અમે વેળી માતાના દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો તમે લોકો પણ દર્શન કરજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને જો બધા અમે લોકો ક્યાં છીએ? પહેલું તારી વિડીયો લઈ લીધી હો. આ મારા બા, અમારા બેન મોટા, અમારા સાસુ, આ અમારી બેન મંજુલા, આ બધા જોઈ લો. ચાલુ થઈ ગઈ. અને જો હાઈવે પર છે અમે લોકો, મસ્ત નાની ટેમ્પીમાં છે અમે લોકો બેઠા છે બધા સાથે. જરા આમ જો તો ટાઇટેનિક, ગુજરાતી ટાઇટેનિક. જય માતાજી. તો મિત્રો અમે લોકો બધા જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો ચાલો તમે પણ દર્શન કરજો. જય મા. બોલો બા, શું કહો છો? કશું કેવું છે? દર્શન કરવા જઈએ છીએ ને તમે? મંજુલા બેન તમે? હે? રાધે રાધે, રાધે રાધે. બધા બેઠા છે શાંતિથી અને જગ લઈ લીધો છે પાણીનો. તમે કેટલી વાર આયા બા? માતાજીના દર્શન કરવા 2 વાર આવ્યા. મિત્રો આ ખુખાર બેરડી માતાનું ધામ છે અને અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ, પણ કંઈક કારણસર માતાજી આવ્યા નથી. તો પણ ભાવિ મિત્રો જોઈ શકો છો તમે, આ ખુખાર બેરડી માતાનું મંદિર છે. અહીંયા ધામ છે એમનું, બારેજા ધામ. અમે દર્શન કરવા આવ્યા પણ કંઈક કારણસર માતાજી આવ્યા નથી, ખબર નહીં. તો પણ ભાવિ ભક્તો બધા અહીંયા આવ્યા છે દર્શન માટે દૂર દૂરથી, અને અમે પણ દર્શન કરવા જ આવ્યા છીએ. પણ માતાજીના ગાદીના અમે લોકો અમને દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. જોઈ શકો છો મિત્રો તમે, આ બારેજા ધામ છે. આ માતાજીની અહીંયા ગાદી છે, પણ માતાજી આજે આવ્યા નથી. અમને અહીંયા આવીને ખબર પડી કે નથી આવ્યા એમ. તો તમે જોઈ શકો છો ભીડ હજુ પણ અહીંયા છે એટલી, અને આ બધું પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. જોઈ શકો છો તમે ભીડ. આ બારેજા ધામ માં ખુખાર મેળવીને અહીંયા દર્શન કરવા બધા આવ્યા છે. અહીંયા એટલી સખત ભીડ હોય છે. રવિવારે પણ આજે રવિવાર છે પણ આવ્યા નથી. મારી દીદી લોકો બોમ્બેથી આવ્યા છે દર્શન કરવા, પણ ગાદીના દર્શન કરી લીધા છે.